હા હા હું એની માટે લઈ આવ્યો. તમને એક જગ્યાએ લઈ જવું ત્યાં તમને જોઈએ એટલા પૈસા મળી જશે. અરે કઈ જો આનો નહીં. વ્યાજ વધારે લાગશે હો. કઈ વાંધો નહીં મળી ગયું. 1% 7-8 હજાર થાય. કઈ વાંધો નહીં. બંકાભાઈ રૂપિયાભાઈ લાયો બકરો કામ કરને તારું થઈ જશે. બંકાભાઈ વિકાભાઈ ના ખાસ માણસ હું અમન ને પૈસા જોઈતા ના જોઈએ 6 લાખ. બધી વાત કરી દે. હા હા બધી વાત કરી લીધી. વ્યાજની વાત કરી, વ્યાજ વધારે જશે. હા હા વાંધો નહીં આવો. હા વ્યાજ વધારે જશે, ખબર છે ને? વાંધો નહીં વાંધો નહીં ચાલ. વાંધો નહીં. 2-3 દિવસ પછી આય, હું તને આપી દઈશ. 2 દિવસ નહીં હાલ જોઈએ. ભીખાભાઈ ના પૈસા છે, વ્યાજ બહુ વધારે જશે અત્યારે. હા હા વાંધો નહીં ચાલશે. એટલે બંકાભાઈ મારું કમિશન તારું કમિશન તને મળી રહેશે. કોણ હતું જાય સગેરા આપે 2 દિવસ તો આપો યાર આપી દઈશ 2 દિવસ. 2 દિવસમાં પૈસા ના આવ્યા, ઘર જપ્ત થઈ જશે. પૈસા ક્યારે આપે? આપી દઈશ 2 દિવસમાં. 2 દિવસમાં પૈસા ના તો ઘર જપ્ત થઈ ગયું છે તારું. વિકાભાઈ આવશે નહીં, મજા આવે. હા વિકાભાઈ! હાથ છે પેલો નંબર 8. મારું વ્યાજ નહીં આપે તું. પહેલા મને એક કેમ લઈને આવ્યા એકો તો નહીં પૈસા ક્યાંય લાવું. એ જ્યારે વ્યાજ પર એના ના વિચાર. અત્યારે તું હવે મને આવું પૂછે છે. આપી દઈશ થોડો ટાઈમ આપો મને પૈસા બધા આપી દઈશ. પણ ક્યાંથી લાવીશ? 18 લાખ તું લાવીશ ક્યાંથી? હે? 18 લાખ હા, 18 લાખ વ્યાજ. 6 લાખ લીધા હતા 18 ક્યાંથી? એનું વ્યાજ બેટા 10% વ્યાજ. યાદ કરો જરા, યાદ કરો બેટા. બંકા બંકા આ પૈસા આપવાનું લાગતું નથી. તો આના ઘરમાં તને જે ગાડી દેખાય, એના ઘરના કાગળ દેખાય, એ બધું લઈને આને 2-4 ઠોક બરાબરની અને પછી નાખી દે રસ્તામાં. બરાબર? આ થઈ જવું જોઈએ, હું તને કહું છું. બરાબર? ચાલ. ભાઈ આ તો અમન છે. અલા ભાઈ આપણે પેલા જોડે બદલો લેવા નહીં જવાનું? મારી ફાટેલા બે પૈસા લેતા પહેલા ના વિચારે? પૈસા લીધા છે એના માટે વાત ના બદલીશ. જે ચોખ્ખું હોય ને સીધું સીધું કે. શું હતું બોલ? રાજાભાઈ હજુ મેં વાત નહીં કરી. બે ત્યાં રાજાભાઈ હજુ વાત નહીં કરી? બે યાર ગયા આપણે તો યાર. રાજાભાઈ ની ચિંતા ના કરીશ, એ ભાઈ અંબાલે છે. પેલા વિકા ડોન જોડે બદલો લેવા જવાનો. હવે મારી ફાટે છે લ્યા. બે ફાટે કે ના ફાટે આપણે જવાનું જ છે. ચલો આવું જ પડશે. ચાલ. ચલો ચાલો.
વિકા કોણ બે વિકા પાછી ડાયરેક્ટ વિકા મધ ની દાંત આપવી પડે